તો ગુજરાતની 25 બેઠકો માટે કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે। આપને બતાવીશું કે ગરમીનો પારો કેટલો છે। બીજી બાજુ સરેરાશ મતદાનના આંકડા કેટલા સામે આવ્યા છે। તાપમાન 33 ડિગ્રી 32 ડિગ્રીની આસપાસ બારડોલીમાં 11.54% મતદાન અહીંયા થયું છે। ભરૂચની વાત, ત્યાં 33% તાપમાન અને 10.78% મતદાન સામે આવ્યું છે। બીજી બાજુ અમદાવાદ પૂર્વની બેઠક 32 સેલ્સિયસ તાપમાન છે અને 8.3%નું મતદાન। અમદાવાદ પશ્ચિમની બેઠક પર તાપમાનનો પારો 32 ડિગ્રીએ છે, જ્યારે મતદાન સૌથી ઓછું 7%ની આસપાસ થયું છે। અમરેલીમાં 33 સેલ્સિયસની આસપાસ તાપમાન છે, આણંદમાં 32 સેલ્સિયસ તાપમાન છે અને મતદાન 10%ની આસપાસ। ભાવનગરમાં 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને મતદાન 9.20%ની આસપાસ થયું છે। છોટાઉદેપુરમાં 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને 10.27% મતદાનનો આંકડો સામે આવ્યો છે। દાહોદમાં 40 ડિગ્રીનું તાપમાન, એમાં 10.94%નું મતદાન સામે આવ્યું છે। ગાંધીનગરમાં 33 ડિગ્રીની આસપાસ તાપમાન છે અને આંકડો આવ્યો છે મતદાનનો 10%ની આસપાસ। જામનગરમાં 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને મતદાન 8.55%। જૂનાગઢમાં પણ 33 ડિગ્રીની આસપાસ તાપમાન છે અને મતદાનનો આંકડો 9%ની આસપાસનો સામે આવ્યો છે। કચ્છમાં 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે 8.79%નું મતદાન, ખેડામાં 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે 10.20%નું મતદાન સામે આવ્યું છે। મહેસાણાની બેઠક પર 33 ડિગ્રી તાપમાનની વચ્ચે 10.14% મતદાન નોંધાયું છે। નવસારીની વાત કરીએ, 33 ડિગ્રી તાપમાનની વચ્ચે 9.15% મતદાનનો આંકડો સામે આવ્યો છે। પંચમહાલમાં 33 ડિગ્રી તાપમાન વચ્ચે 9.16%નો આંકડો સામે આવ્યો છે। પાટણની વાત કરીએ, ત્યાં પણ 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, ત્યાં 10.42%નો આંકડો સામે આવ્યો છે। પોરબંદરમાં 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે 7.24% મતદાન થયું છે। રાજકોટમાં 32 ડિગ્રી તાપમાન છે, 9.70% મતદાન થયું છે। તો સાબરકાંઠામાં 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વચ્ચે 9.43% મતદાનનો આંકડો સામે આવ્યો છે। સુરેન્દ્રનગરમાં 34 ડિગ્રી તાપમાન છે અને 9.43% મતદાન અહીંયા થઈ ચૂક્યું છે। વડોદરામાં 33 ડિગ્રી સેલ્સિયસનો તાપમાનનો પારો અને તેની સામે 10.64% મતદાન થઈ ગયું છે। વલસાડમાં 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે 11.65% મતદાનનો આંકડો સામે આવ્યો છે। બનાસકાંઠામાં 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે 12.28%નો આંકડો સામે આવ્યો છે। આમ સરેરાશ લગભગ 10%ની આસપાસ નો આંકડો સરેરાશ મતદાનનો સામે આવ્યો છે।